ફ્યુઝન છે, લિટલ ઓફ ઇટાલિયન ટચ, થોડુંક ચાઇનીઝ છે, પ્લસ રાઈસ જે લઈએ છીએ થોડા ઇન્ડિયન ટચના છે, પ્લસ હેઝલનટ ને હનીનો એકદમ એક્ઝોટિક ટચ આપીશું. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે ફ્રેન્ચ બ્રેડ અને એની સાથે બટર ને સ્પાઇસ લઈશું. અને એક જે સ્ટર ફ્રાય બનાવવાનું છે એના માટે પનીર, બેબીકોર્ન, હેઝલનટ છે અને સોસીસ છે અને રાઈસ છે. પ્રોસેસમાં કેટલો ટાઈમ જશે? મોર દેન હાફ એન અવર, 30 to 35 મિનિટ્સ. ઓકે. પ્રિપરેશન આપણે કરી જ રાખી છે અમુક, અને બાકીની જે છે પ્રિપરેશન અહીંયા કરી છે. કરી દે સ્ટાર્ટ? શ્યોર. સૌથી પહેલા આપણે એક સોસ બનાવીશું, વેરી મચ સિમિલર ટુ શેઝવાન સોસ જ કહી શકાય, પણ લિટલ બીટ થોડાક ચેન્જીસ કર્યા છે. ગેસ ઓન કરીએ. 4 ટેબલસ્પૂન ઓઇલ, આખા લાલ મરચા નાખવાના છે 4 નંગ. હવે ચાઇનીઝ રેસિપીઝમાં શેલોટ્સનો ઉપયોગ થતો હોય છે. શેલોટ્સ એટલે એકદમ ટેન્ડર ઓનિયન કહેવાય, જે એકદમ માઇલ્ડ ફ્રેગ્રન્સ આપે છે. એ ના મળે તો આપણે લીલી ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ હોય એ લઈએ તો પણ સરસ. અચ્છા, એ પણ કૂણો જ હોય છે? એ કૂણો જ હોય છે. આમાં એડ કરીશું. 2 નાના લીધા છે શેલોટ્સ. થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આને શેકવાનું છે. એક પેસ્ટ રેડી કરી છે. એમાં આખા લાલ મરચા લીધા છે 4 થી 5 નંગ, લસણ છે, વિનેગર છે, જીરું છે અને મીઠું છે. આ વસ્તુને સેજ પાણી નાખીને ક્રશ કરી લીધી છે. યુઝ્યુઅલી મેક્સિકન અને ચાઇનીઝ એ બંનેમાં આ ટાઈપની પેસ્ટનો યુઝ થતો હોય છે અને સ્પાઇસી ને સરસ ટેસ્ટ આપે છે. દેખાય છે કલર પરથી કે સ્પાઇસી હશે. એ પણ 4 ટેબલસ્પૂન. બારીક સમારેલા ટામેટા છે 2 નંગ છે, એમાં એડ કરીશું. ટોમેટો પ્યુરી પણ લઈ શકાય, પણ આનાથી થોડો ક્રન્ચી ટેસ્ટ આવે છે. ગેસ પાસ કરી દઈએ. થોડોક સોયા સોસ એડ કરીશું, હાફ ટીસ્પૂન. ટોમેટો કેચઅપ છે 2 ટેબલસ્પૂન. જો આમાં બાઇન્ડિંગ નાખવું હોય તો નાખી શકાય. થોડો લાઇટ કોર્નફ્લોર અથવા તો મેંદો પણ નાખી શકાય, પણ યુઝ્યુઅલી જરૂર નથી પડતી. સોસ રેડી થઈ ગયો છે. ગેસ ઓફ કરીએ. આ રીતે આ સોસને થોડો થીક અને ડ્રાય જ રાખીએ છીએ? હા, થોડો ડ્રાય જ રાખીશું. ઓકે. અને એમાં મીઠું નથી એડ કરતા? આપણે જે પેસ્ટ કરી હતી એની અંદર સોલ્ટ ઓલરેડી એડ કરેલું જ હતું. આપણે જે સ્ટર ફ્રાય કરીશું ત્યારે એમાં સોલ્ટ એડ કરીશું. અચ્છા. હવે આપણે વેજીટેબલ સ્ટર ફ્રાય કરીશું. ઓકે. તેલ લેવાનું છે 2 ટેબલસ્પૂન. 100 ગ્રામ પનીર છે, એને ડાઈસ કરીને રાખ્યું છે, એડ કરીશું. બેબીકોર્ન લીધા છે 3 નંગ, એને પણ સ્લિટ કરી લીધા છે. ઓકે. ટીનના જ લેવાના છે. અચ્છા, ટીનના? હા, ફ્રેશ લઈએ તો થોડા પાર બોઇલ કરી લેવાના. ઓકે. હવે આપણે આમાં હેઝલનટ એડ કરીશું. ઓકે. હેઝલનટ જે છે એ આપણે ટર્કીથી અહીંયા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અને યુઝ્યુઅલી આનો ઉપયોગ ડિઝર્ટમાં થતો હોય છે. ઓકે. ચોકલેટ્સમાં અને ડિઝર્ટમાં નો યુઝ થતો હોય ટેસ્ટ એનો કેવો છે? શેના સિમિલર હોય છે? ટેસ્ટ આપણે જે આલ્મન્ડ્સ ને ખાઈએ છે એને સિમિલર આવે. ઓકે. ન હોય હેઝલનટ તો તમે બદામ લઈ શકો. અચ્છા. કોઈ પ્રોસેસ કરે છે કે આ એઝ ઇટ ઇઝ જ એને એડ કરી દેવાનું છે? હા, એઝ ઇટ ઇઝ જ એડ કર્યા છે. હવે આમાં સ્લાઇટ મીઠું એડ કરીશું. હવે આની અંદર આપણે સોસ એડ કરવાનું છે. અને એકદમ સોફ્ટલી હેન્ડલ કરવાનું, કેમ કે પનીર બધું એકદમ સોફ્ટ છે. ગેસ ઓફ કરી દઈએ. સ્ટર ફ્રાઈડ પનીર રેડી છે. હવે આપણે લેમન કોરિએન્ડર રાઈસ બનાવીશું. ઓકે. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. તેલ, મીઠું અને સેજ લીંબુ નાખીને ભાત તૈયાર કર્યા છે. 2 કપ જેટલા રાઈસ છે, એમાં બાઉલમાં એડ કરવાના છે. હવે એમાં સેજ લીંબુ નાખીશું. કોથમીર છે એ નાખીશું. રાઈસની પ્રિપરેશનમાં એને ગરમ નથી કરતા? ના, સેજ વોર્મ હોય ત્યારે જ એને રેડી કરવાના છે. અને સેજ ઠંડા હોય તો પણ સારા લાગે. એટલે તમે જ્યારે સર્વ કરો ત્યારે 1 થી 2 મિનિટ માઇક્રોમાં મૂકી દો
તો સારું લાગે, અચ્છા. કેમ કે કોથમીર જે છે એનો કલર ચેન્જ થઈ જાય છે. ઓલમોસ્ટ 3 ટેબલસ્પૂન કોરિએન્ડર એડ કરીએ છીએ અને આને મિક્સ કરી લેવાનું છે. ઓઇલ નાખીશું, એક ગ્લેઝ આવી જશે. ઓકે. અબાઉટ હાફ ટીસ્પૂન. આ રાઈસ રેડી છે.